સામાન્ય પ્રશ્નોનો અર્થ એ થયો કે લગભગ બધાને સામાન્યતયા સ્પર્શતા હોય એવા વિષયો. તો એવા પ્રશ્નોની પ્રક્રિયામાં જોઈએ તો એક પ્રશ્ન છે, આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં શું સમાધાન છે? ભાગદોડ ભરેલી જીવનશૈલી એ જે વિષય છે, તો ભાગદોડને આપણે કયા અર્થમાં પરિભાષિત કરીએ છીએ એ વિષયનું ચિંતન પહેલાં કરવું જોઈએ. ભાગદોડ શારીરિક હોઈ શકે, માનસિક હોઈ શકે, આપણા ભાવનાના સંબંધમાં હોઈ શકે. શારીરિક ભાગદોડનો જે પ્રશ્ન છે તો બહુ ખરાબ વાત તો નથી. શરીરને તો જેટલું હાલતું ચાલતું રાખીએ તો સારી વાત છે. અને એની માટે ગીતા આપણને એમ કહે છે કે યુક્ત પ્રમાણમાં, યોગ્ય પ્રમાણમાં, સપ્રમાણ આપણે યુક્તાહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. એટલે કે આપણો આહાર, આપણો વિહાર, આપણા કર્મ નિમિત્તક આપણી ચેષ્ટાઓ, પ્રત્યેક ઇન્દ્રિયની જે ચેષ્ટાઓ છે, જે ક્રિયાઓ છે, એ બધી યોગ્ય પ્રમાણમાં સપ્રમાણ કરવી જોઈએ. અધિક પણ નહીં અને ન્યૂન પણ નહીં. ભોજન પણ અધિક પણ નહીં અને ન્યૂન પણ નહીં. એ જ રીતે સ્વપ્ન અને અવબોધ, પ્રત્યેક ઇન્દ્રિય માટે વિચારીએ કે પ્રત્યેક ઇન્દ્રિયને એટલી જાગૃત રાખીએ કે જેટલી શક્તિ દ્વારા એ સ્વકર્તવ્યપરાયણ રહી શકે એટલો વિરામ પણ એમને આપીએ કે જેનાથી એ પોતાની ઉર્જાનો સંચય કરી શકે. તો આ રીતે શારીરિક ભાગદોડને તો આપણે આ રીતે નિયમનમાં રાખી શકીએ. એનાથી ગીતાજી આપણને બોધ આપી રહ્યા છે એવું સમજમાં આવે કે થોડો વ્યાયામ કરીએ, થોડો સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરીએ. આ બધા દ્વારા પણ આપણે આપણા શારીરિક ભાગદોડને સંયત કરી શકીએ, નિયમિત કરી શકીએ, એનો સદુપયોગ કરી શકીએ. માનસિક વિષય વિચારીએ તો મન છે સંકલ્પ અને વિકલ્પવાન છે. ગીતા આપણને એમ સમજાવે છે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખા યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયીનામ અવ્યવસાયીનામ. જે નિષ્કામ ભાવે નિયત કર્મમાં પ્રવૃત્ત થાય છે એની એકાગ્રતા, એની સ્પષ્ટતા પોતાના અભિગમમાં, પોતાના કર્તવ્ય પ્રતિ હોય છે. અને બહુશાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયીનામ. અને જે અવ્યવસાયી છે એટલે જે કામનાની પાછળ દોડે છે, જે પોતાના ઇન્દ્રિયો જે વિષય તરફ આકર્ષિત થઈ રહ્યા છે એની તરફ સતત દોડી રહ્યો છે, તો એનું મન સતત એ વિષયો પ્રતિ આકર્ષિત થતું રહે છે અને એની બુદ્ધિ જે છે એ બહુશાખાવાળી બની જાય છે. એટલે બુદ્ધિ સ્થિર નથી. ક્યારેક આમ જાય, ક્યારેક તેમ જાય, ક્યારેક આવું કરવાની ઈચ્છા થાય, આજે કંઈક ઈચ્છા છે, કાલે કંઈક ઈચ્છા છે. ઇન્દ્રિયના વિષયમાં પણ પ્રત્યેક ઇન્દ્રિય મનને પોતપોતાના વિષય તરફ ખેંચતી હોય. આવી સ્થિતિમાં બહુશાખા બને અને એ જે બહુશાખા બને છે એ ક્યારે પણ વ્યક્તિ માટે એના ઉત્કર્ષમાં સહાયક નથી બની શકતી. તો એ પ્રકારની જે ભાગદોડ છે મનની, મન ઘડીકમાં અહીં જાય છે, ઘડીકમાં ત્યાં જાય છે, ઘડીકમાં આ ઈચ્છા કરે છે, ઘડીકમાં તે ઈચ્છા કરે છે. જીવનના કોઈ પણ કાલખંડમાં યદિ આ પ્રકારની વૃત્તિ હશે તો વ્યક્તિ પોતાનો ઉત્કર્ષ નહીં સાધી શકે. આપણો પ્રારંભ બાલ્યાવસ્થાથી થાય, વિદ્યાર્થી અવસ્થાથી થાય. તો આપણે વિદ્યાર્થી અવસ્થામાં જ વિચારીએ કે જે બાળક સ્પષ્ટતયા પોતાના અભ્યાસક્રમ સાથે જોડાઈને રહે છે, પોતાનું લક્ષ્ય સ્પષ્ટ રાખે છે કે મારે આ અભ્યાસ કરવો છે, બાળક હોય કે યુવાન હોય, અને એ લક્ષ્યને એ પોતાના નિયત કર્મતયા સ્વીકારીને અને લક્ષ્ય પ્રાપ્ત કરે છે. હવે એમાં વચ્ચે વ્યવધાન આવે, પોતાના ઇન્દ્રિયોને કારણે મન વિચલિત થવાના અનેક પરિબળો હોઈ શકે. પારિવારિક હોય કે કોઈ બાહ્ય આકર્ષણના વિષયો હોઈ શકે, કોઈ સંગને કારણે થાય. આ બધું થતાં મન વિચલિત થાય. મન વિચલિતનો મતલબ મનની ભાગદોડ શરૂ થાય અને એ ભાગદોડ થતાં આપણે આપણા યોગ્ય પથમાંથી ભ્રષ્ટ થઈ શકીએ. અર્જુનને જે ભાગદોડ થઈ ગઈ મનની.
કરવું છે, કરવાનું યોગ્ય કર્મ છે, સામે ઉપસ્થિત છે, પણ મન ભાગી રહ્યું છે કે આ ન કરવું જોઈએ, આ અનેક કારણ મળી જાય. પાછા મનની સ્થિતિ એ છે કે એટલા બધા કારણો ઉપસ્થિત કરવામાં સમર્થ છે કે જેને કારણે આપણે બચી જઈએ. આપણને એમ લાગે કે ના ના, હું ખરાબ નથી, મેં ખોટું નથી કર્યું, હું મારા લક્ષ્ય પરથી ભ્રમિત નથી થઈ રહ્યો, પણ આ કારણો છે કે જેને કારણે આ થઈ રહ્યું છે. તો મનની એ જે ભાગદોડ છે, અંતતઃ હાનિ પાછી આપણી જ થવાની છે, ભલે જે કારણો આપણે આપીએ. તો મનની ભાગદોડને યદિ આપણે નિયંત્રિત કરવી હોય તો આ બોધ આપણા માટે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કરુણ, એક બુદ્ધિથી આપણા લક્ષ્ય પ્રત્યે આપણે સભાન થઈએ. જે સમયે જે લક્ષ્ય હશે એની સભાનતા સાથે યદિ આપણે કાર્ય કરી રહ્યા છીએ તો આપણા મનની ભાગદોડ પણ નિયંત્રણ થશે અને જીવનશૈલીમાં એનો સારો પ્રભાવ આપણને પ્રાપ્ત થશે. ભાવનાના વિષયો હોય, રાગદ્વેષના વિષયો હોય, એની પણ એ સ્થિતિ છે. રાગદ્વેષ આપણને કોઈ પ્રતિ થાય છે અને અત્યંત આગ્રહથી રાગ અને દ્વેષ યદિ જીવનમાં પ્રવેશી જાય તો રાગ પણ આપણા માટે નુકસાન કરતા, કોઈના પ્રત્યે અત્યંત પ્રેમ થઈ જાય તો પણ હેરાનગતિ કરે, અને અત્યંત દ્વેષ થઈ જાય તો પણ આપણને એનું કષ્ટ થાય. પ્રભુના સંદર્ભમાં, આપણા સંદર્ભમાં આ સ્થિતિ છે. પ્રભુના સંદર્ભમાં એમ કહેવાયું કે પ્રભુ સાથે તો કોઈ રાગથી જોડાય કે દ્વેષથી જોડાય, પ્રભુ એનો ઉદ્ધાર કરી દે છે. કોઈ ભયથી જોડાય તો પણ પ્રભુ એનો, જેમ કંસ છે ભયથી જોડાયો, સતત પ્રભુનું રટણ ભયથી કરતો રહે છે, તો એ આસક્તિને કારણે પ્રભુ એનું પણ કલ્યાણ ઉદ્ધાર કરી દીધું. તો કેમ કે પ્રભુ તો ઉદ્ધારક છે, કલ્યાણ કરતા છે. પણ આપણે યદિ કોઈ અન્ય વિષયમાં આ પ્રકારની વૃત્તિ કેળવીએ તો આપણે આપણા આત્મચિંતનથી વિમુખ થઈએ, આપણા સ્વભાવથી વિમુખ થઈએ, આપણા કર્તવ્યથી વિમુખ થઈએ. તો ભાવનાને પણ નિયંત્રિત કરવી જોઈએ. અત્યંત રાગ કે અત્યંત દ્વેષ હિતકારી નથી. એનું પણ નિયમન કરીને અને એ જે ભાગદોડ છે આપણા બુદ્ધિની, એને નિયંત્રિત કરીશું. એ બોધ પણ આપણને આત્મસ્થ કરવાના રૂપે ગીતા પ્રદાન કરી રહી છે. તો આ રીતે અનેકવિધ સંદર્ભમાં જે આપણા વ્યક્તિત્વના વિવિધ પક્ષો જે ભાગદોડ કરી રહ્યા છે, આમ જઈ રહ્યા છે, તેમ જઈ રહ્યા છે, અને નિત્ય આમ તેમ થવાની વૃત્તિને કારણે લક્ષ્ય પ્રતિ સભાનતા નથી, કર્તવ્ય પરાયણતા નથી, એના ઉપાય તરીકે પ્રભુ ગીતાજીમાં આ બોધ આપી રહ્યા છે. આ બધા બોધ એવા છે, આ શબ્દાવલીઓ આપણી છે, આ સંદર્ભો આધુનિક છે, પણ ગીતાજીમાંથી ક્યાંકથી કંઈક કાઢીએ તો નવનીત રૂપે આવા બોધ મળે કે જે આપણને ક્યાંક ક્યાંક ઉપયોગી થઈ શકે. અને આ બધાનો પુનઃ ઉપાય પ્રભુની શરણાગતિનું ભાવન કરીશું તો મનની સ્થિરતામાં વિશેષ આપણને બલ પ્રાપ્ત થશે અને એ પ્રભુના બલથી પણ આપણે આ બધામાંથી મુક્ત થઈ શકીશું. જીવનમાં સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે ઘણી વખત એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે કે જેમાં શું નિર્ણય લેવો, શું ન લેવો એ ખ્યાલ ન આવે. ત્યારે બધી રીતે બેલેન્સ જળવાઈ રહે તેવો ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળી શકે ખરો? કયો ઉપાય છે? પ્રાય અમે જે કહ્યું એ સંદર્ભ છે, છતાં એને થોડુંક શબ્દોના સંદર્ભથી એનો વિમર્શ કરીએ તો સામાજિક, આર્થિક, પારિવારિક એટલે વ્યક્તિ, સમાજ. વ્યક્તિ એટલે જે મનુષ્ય સમુદાય આપણો જે છે એનો એક યુનિટ એ વ્યક્તિ છે, અને એનું જે આખું ગ્રુપ છે એ આપણે પરિવાર, એનો વિસ્તાર સમાજ, વૈશ્વિક સ્તર પર જઈ શકાય. એની સાથે જે જળ પ્રકૃતિ છે એ પણ જોડાયેલી છે આપણી સાથે, એટલે પ્રકૃતિના જે વિવિધ પક્ષો છે એ પણ આપણી સાથે જોડાયેલા હોવાના રૂપે આપણા માટે વિષય છે. તો આ બધામાં સમન્વય સાધવું, બેલેન્સ સાધવું એ આવશ્યક છે. કેમ કે આપણે સર્વથા એકાંતમાં રહેતા નથી, એટલે આપણે જેવા છીએ એવું સતત આપણે એવા વ્યવહાર ન કરી શકીએ, કેમ કે આપણી સાથે આપણો પરિવાર છે. પરિવાર પાછો એનો વિસ્તાર સમાજ રૂપે થાય છે, અને આપણે બધા રહી રહ્યા છીએ, પ્રકૃતિ સાથે જોડાઈને રહી રહ્યા છીએ, એટલે પ્રકૃતિમાં વિકાર આવે તો એ પણ આપણા માટે હાનિકર્તા થાય. આ બધા સંદર્ભો ગીતાજીમાં આપણને પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ છે એ પ્રભુની જ પ્રકૃતિ છે, પ્રભુની જ રચના છે, પ્રભુ સ્વયં પ્રકૃતિ રૂપે થયા છે, એટલે પ્રકૃતિને પણ યથા યોગ્ય સ્વસ્થતાથી સાચવવી એ આપણું કર્તવ્ય છે. એવો બોધ પણ આપણને ગીતા પ્રદાન કરી રહી છે. સહજ બોધ છે, આપણને સમજમાં આવે એવો બોધ છે, પણ એને બ્રાહ્મિક ભાવે પણ યદિ આપણે અનુસરી શકતા હોઈએ તો અવશ્ય પ્રકૃતિની રક્ષા કરીએ. આપણા વ્યક્તિત્વના જે પક્ષો છે, આપણા વાણી, વર્તન,
વ્યવહાર, આપણી ભાવનાઓ, એ બધું પણ આપણા પરિવારને અનુકૂળ થાય એ રીતે ગોઠવીએ અને એ પરિવારની વ્યવસ્થા પણ સમાજ સાથે અનુકૂલન સાધે એ રીતે ગોઠવીએ તો આ બધા જ ઉપાયો છે થોડું આત્મસ્થ થવામાં. જેટલું આપણે અંદર ઉતરીશું એટલું બહારે વ્યવસ્થિત ગોઠવાશે. જેટલું આ મૂળિયા નીચે જાય એટલું વૃક્ષ વધારે સમર્થ અને બલવાન બનતું હોય છે. એમ અંદર જેટલા આપણે ઉતરી શકશું એટલું વધારે આપણી દ્રઢતા થશે અને દ્રઢતા થશે ત્યારે આ બધા જ બેલેન્સ, વૃક્ષનું બેલેન્સ ક્યારે જળવાય કે જ્યારે અંદર મૂળિયા ઊંડે હોય. મૂળિયા ઊંડે ન હોય તો વૃક્ષ ક્યાંક ને ક્યાંક તો નબળું પડવાનું છે. તો થોડાક ઊંડાણમાં જવું એ આપણા સૌ માટે ઉપયોગી છે એવું આપણને ગીતા સમજાવે છે. જૂની પેઢી અને નવી પેઢીના વિચારોની અસામ્યતાને દૂર કરવાનો કોઈ ઉપાય ગીતાજીમાંથી મળી શકે? જૂની પેઢી નવી પેઢીનો જે વિષય છે, સૌથી પહેલાં એવું સમજમાં આવે કે કોઈ પણ જૂની પેઢી કોઈક સમયે નવી પેઢી જ હતી. આપણે બાલ્યાવસ્થામાંથી જ આગળ વધ્યા. કુમારાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, જે આખી દેહની પ્રક્રિયા છે. પ્રભુએ તો ત્યાં સુધી અર્જુનને કહી દીધું કે દેહાંતર પ્રાપ્તિમાં પણ તારે ચિંતા નથી કરવાની. તો પ્રભુનો જે વિઝન છે તો બહુ મોટું છે કે એક દેહમાંથી બીજામાં દેહમાં જવું એ પણ બહુ સામાન્ય વાત છે. તો પછી બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા તો બહુ એનાથી પણ ક્ષુદ્ર વિષય છે ને પ્રભુની દ્રષ્ટિએ. તો વ્યાપક પૂર્ણતામાં વિચારીએ કેમ કે આ વિશાળ કાલખંડમાં આપણા 60, 70, 80, 100 વર્ષ એ કંઈ એટલું મહત્ત્વપૂર્ણ સંદર્ભ નથી રહી જતો. વિષય એ જ છે, દેહને યદિ આપણે ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે કેટલાક વિષયો આપણી સામે કોઈક રૂપે પ્રસ્તુત થાય છે અને જેને આપણે કોઈક અવસ્થાને કારણે જૂની પેઢી, નવી પેઢી તરીકે એનો પરિભાષિત કરીએ છીએ. હવે જે જૂની પેઢી છે, મેં કહ્યું એ રીતે કે શરૂઆતથી જ યદિ આપણે સ્વધર્મ પરાયણ હોઈએ, બાલ્યાવસ્થાથી આપણને સંસ્કાર પ્રાપ્ત થયા હોય, આ પ્રકારની જીવન દ્રષ્ટિ મેળવી હોય, તો પછી આપણી કોઈ પણ અવસ્થા હશે ત્યારે આપણામાં એ દિવ્યતા જ હશે, આપણામાં એ નિષ્કામતા જ હશે, આપણામાં એ શરણાગતિનો ભાવ જ હશે. કોઈ પણ આપણી વય પ્રમાણે અવસ્થા હોય તો પણ તો આ પ્રશ્ન બહુ ઓછા થઈ જશે. પણ એ પ્રકારનું પોષણ યદિ આપણને એ અવસ્થાઓમાં નથી પ્રાપ્ત થયું અને કોઈક પ્રકારની જડતામાં આપણું નિર્માણ થતું ગયું અને એક અવસ્થા આવતા એ પ્રકારની જડ વૃત્તિ આપણામાં થઈ ત્યારે આ પ્રશ્ન થોડાક ઉપસ્થિત થતા હોય છે કે આપણું ઘડતર એક રૂપે બની ગયું અને બીજો વ્યક્તિ જ્યારે આપણા જીવનમાં પ્રવેશે છે ત્યારે એની સાથે સમન્વય નથી સાધી શકાતો. ઉપાય બંને પક્ષે વિચારવાનો છે કેમ કે વ્યક્તિ અને સમાજ, પરિવાર જ્યારે એક સાથે મળીને રહી રહ્યા છે ત્યારે પરસ્પર ઉદ્વેગકારક વ્યવહાર ન થાય એની કેર બંને લેવાની છે. ગીતાજી પણ આ પ્રકારના સહજ ઉપદેશ આપી રહી છે. સ્પષ્ટતયા જૂની પેઢી, નવા પેઢી એ સંદર્ભનો ત્યાં વિષય નથી, પણ જે બોધ છે એ આપણું હિત કરનારો છે. આપણે કોઈનાથી ઉદ્વિગ્ન ન થઈએ, કોઈ આપણાથી ઉદ્વિગ્ન ન થાય એ પ્રકારનું એક ભક્તનું વ્યક્તિત્વ હોવું જોઈએ. એ પણ બોધ પ્રભુ અર્જુનને આપી રહ્યા છે. તો પરસ્પર ઉદ્વેગ ન થાય એ પ્રકારની વૃત્તિ કેળવીએ. બાળકોની કે યુવાનોની, હવે હું વ્યવહારિક વિષય લઈ રહ્યો છું, એમનામાં રહેલી જે ઉર્જા છે, એમનામાં રહેલો જે ઉત્સાહ છે એને પોષણ મળવું જોઈએ અને જે અનુભવી વડીલો છે એમના અનુભવનો લાભ પણ પ્રાપ્ત થવો જોઈએ. એટલે બંને પક્ષોની આવશ્યકતા છે. જૂનાના અનુભવ, નવાનો ઉત્સાહ, બંનેનો સમન્વય થશે તો જીવન ખૂબ સારી રીતે આગળ વધી શકે છે. પણ એક વાત ઓર આપણે સમજીએ કે જે પણ ઉપદેશક છે, મેં કાલે ગુરુ માટે પણ કહ્યું હતું, પ્રભુ પણ કહી રહ્યા છે વિમૃશ્યે તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. સરખી રીતે સમજાવવું જોઈએ અને સમજાવવામાં પણ સૌથી મોટી વાત એ કરવું જોઈએ કે આપણે જેનું અનુસરણ કરતા હોઈએ એના થકી ઉપદેશ મળે તો બાળકો માટે, યુવાનો માટે વિશેષ પ્રેરણાદાયી બને. ખાલી શબ્દોથી ઉપદેશ આપતા હોઈએ, બાળકોને સમજાવીએ, ટીવી નહીં જોવાનું, મોબાઈલ નહીં જોવાનું, અને એ બાળક જોતો હોય કે આપણે મોબાઈલ લઈને બેઠા હોઈએ તો શું કરવું ભાઈ? તો એ બાળક કેવી રીતે સમજમાં આવશે? તો વડીલોનું કર્તવ્ય છે કે ઉપદેશથી નહીં પણ જીવનમાં ઉતારીને
આપણે બાળકોને કહીએ છીએ વાંચો, કેમ નથી વાંચતા, તમારે દરરોજ 2-2 કલાક વાંચન કરવું જોઈએ. આપણે કરીએ 5-10 મિનિટ વાંચન, આપણાથી 5-10 મિનિટ વાંચન નથી થતું અને બાળકોને 2-2, 4-4 કલાક વાંચનનો બોધ આપીએ તો પ્રશ્ન ઉપસ્થિત બાળકો કરી શકે. જો એમનું જીવનનું કર્તવ્ય છે, કરશે. આપણને અધિકાર ક્યારે પ્રાપ્ત થશે કે જ્યારે આપણે પણ કંઈક એમાં ઇન્વોલ્વ હોઈશું, ક્યારેક આપણે પણ આવું કંઈક કરતા હોઈશું તો બાળકોને કહેવાની પણ આવશ્યકતા નહીં પડે, સ્વયં પ્રેરણા પણ પ્રાપ્ત થશે. તો આવા ઘણા બધા સંદર્ભો સાથે આ વિષયનું નિવારણ થવું જોઈએ. બાકી બધા પોતપોતાના જીવનને આનંદથી જીવે એ પ્રકારની વૃત્તિ પરસ્પરમાં રાખીએ. આપણે એકબીજા સાથે હળીમળીને આગળ વધવા માટે આ જીવન પ્રભુએ આપણને આપ્યું છે. વડીલોનું સન્માન પણ રહેવું જોઈએ, બાળકોના ઉત્સાહને પોષણ પણ મળવું જોઈએ. આ રીતે પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ ગીતામાં દેવ સાથેના સંદર્ભમાં કહ્યું છે. પણ આપણે ત્યાં કહ્યું છે આચાર્ય દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. તો આ રીતે દેવતા રૂપ યદિ આપણે છીએ, એટલા આદરણીય છીએ, તો એ સ્થિતિમાં આપણા જે નાનો વર્ગ છે એના પ્રત્યે એક સહાનુભૂતિનો, પ્રેમનો ભાવ રાખીએ અને જે નાનો વર્ગ છે એ મોટાઓ પ્રત્યે પણ એ પ્રકારનો આદરનો ભાવ રાખીએ. આ રીતે પરસ્પર ભાવન કરીને અને સારો પરિવારનું નિર્માણ આપણે કરી શકીએ. બાકી વ્યક્તિગત સ્વભાવ એ બધા વિષયો તો સ્વયં વિચારીને અને આનું નિરાકરણ લાવવું જોઈએ. પ્રભુએ કંઈક સારું કરવા આપણને મોકલ્યા છે, કોઈ ટીકા ટિપ્પણી માટે, કોઈની નિંદા માટે આપણને નથી મોકલ્યા. પરસ્પર સદભાવથી રહેવા માટે મોકલ્યા છે, એકબીજાનું પોષણ કરવા માટે મોકલ્યા છે. એ ભાવ હશે તો સહજ રીતે પરિવારમાં સુખ, શાંતિ, આનંદનું પ્રવર્તન થશે. ગીતાજી સંતુલિત અને પરિપૂર્ણ જીવન જીવવા માટે કેવી રીતે પ્રેરણા આપે છે, લગભગ તો આ વિષય આમાં આવી જ ગયો. ગીતાજીમાં બધી જ સમસ્યાના સમાધાન છે એવું સાંભળ્યું છે. તો એ રીતે ગીતાજીને સમજવા માટે કયા પ્રકારની દ્રષ્ટિ આવશ્યક છે? લગભગ તો ઘણા બધા વિષયો મેં કયા છે, સંદર્ભ સાથે જ આને આપણે જોઈ શકીએ કે ગીતાજી, પહેલા વાત એ છે કે સમસ્યા આપણે શેને માનીએ છીએ ત્યાંથી વાત શરૂ થશે. બધી સમસ્યાનું સમાધાન છે. સમસ્યા સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે સમસ્યા આપણી અંદર છે, આપણા દેહ, આપણા ઇન્દ્રિયો, આપણા વિચાર. કેમ કે એનું જ સમાધાન આપણે કરવામાં સમર્થ છીએ. અને અર્જુનને પ્રભુ એટલે જ બોધ આપી રહ્યા છે કે જે સમસ્યા છે, જે વિષાદ છે, જે સંશય છે, એ તારી અંદર પ્રવૃત્ત થયો છે. તો ત્યાં એ સમસ્યાને ગોતીને અને એનું સમાધાન આપણે यदि કેળવી શકતા હોઈએ તો પછી બાહ્ય સમસ્યાઓના સમાધાન માટે આપણને પ્રકાશ પ્રાપ્ત થશે અને એ પ્રકાશમાં આપણે સમસ્યાઓનું સમાધાન કેળવી શકીશું. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય એ બધા જે વિષયો છે, ઈર્ષ્યાની વૃત્તિ હોઈ શકે. તો આ બધી વૃત્તિઓ यदि આપણી અંદર છે ને એને કારણે આપણને કોઈ વિષય સમસ્યારૂપ લાગી રહ્યો છે, કારણ તો ક્યાંક કોઈક સમસ્યા આપણને પ્રતીત થતી હોય તો આપણી અંદર કોઈક તો વિષય હશે કે જેને કારણે સમસ્યા લાગતી હોય. તો એનું નિવારણ સર્વપ્રથમ કરીએ. એ નિવારણ થશે તો પ્રત્યેક વ્યક્તિ જેટલો પણ આપણો પરિકર છે એ શુભ ભાવથી ભાવિત થશે તો ધીરે ધીરે એ સમસ્યાની પ્રતીતિ ઓછી થશે અને કદાચ સમસ્યાનું સમાધાન પણ એ રીતે પ્રાપ્ત થશે. ગીતાજીમાં બધી જ સમસ્યાના સમાધાન છે. એ સંદર્ભ મેં કહ્યું એ રીતે સૌથી પહેલું ગીતાજીનું યદિ સમસ્યાનું પૂર્ણ સમાધાન પ્રાપ્ત કરવું હોય વ્યક્તિના સંદર્ભમાં તો એણે કોઈક ને કોઈક માર્ગનું અનુસરણ કરવું જોઈએ. કોઈક માર્ગ પર ચાલવાથી સમસ્યાનું પૂર્ણ સમાધાન પ્રાપ્ત થાય, ચાહે કર્મ માર્ગ હોય, ચાહે જ્ઞાન માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય, શરણ માર્ગ હોય. પૂર્ણ સમસ્યાનું સમાધાન ત્યાં જ છે. નાના નાના સુક્તિ રૂપે યદિ કોઈ સમાધાનના વિષયો હોય તો મેં જેમ થોડા ઘણા વાતો કરી એવા સમાધાન મેળવી શકાય છે. કોઈને મેનેજમેન્ટની સમસ્યાનું સમાધાન પણ ગીતાજીમાંથી મળી જાય. તો જેને જે પ્રાપ્ત કરવું હોય ગીતાજી બધાને આશીર્વાદ આપે જ છે, મળી રહેશે. પણ એ સમાધાન જે છે એ પરિપૂર્ણ સમાધાન નહીં હોય અને ગીતાજીનું તાત્પર્યરૂપ સમાધાન પણ નહીં હોય. ગીતાજીનું તાત્પર્ય તો કોઈક માર્ગનું અનુસરણ કરીને અને આત્મકલ્યાણ સુધીની આપણી ગતિ એ સૌથી મોટું સમસ્યાનું સમાધાન છે. તો એ રીતે ગીતાજીને સમજીને અને યથાધિકાર માર્ગનું અનુસરણ કરીશું તો આપણા જીવનમાં આનંદ એ જ સમસ્યાનું સમાધાન. મૂળ તો એ જ વાત છે ને, સમસ્યા ક્યાં છે? આપણે પ્રસન્ન નથી, આપણે સંતુષ્ટ નથી એટલે તો સમસ્યા લાગે આપણને. આપણે પ્રસન્નતા આવી ગઈ તો એ વિષયનું સમાધાન થઈ જશે. નિષ્કામ કર્મનું નિરૂપણ ભગવાને
બહુ સુંદર રીતે કર્યું છે, પરંતુ પ્રેક્ટિકલ લાઈફમાં એને આચરણમાં કેવી રીતે મૂકી શકીએ. નિષ્કામ કર્મની જે વાત પ્રભુ આગળ કરી રહ્યા છે એના ઉપરના જે શ્લોક છે એનું અનુસંધાન એ રીતે છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુન, એ રીતના સંદર્ભો છે કે વેદના અર્થમાં જે વેદના અર્થ કરનારાઓ છે એમણે સકામ કર્મને ખૂબ મહત્ત્વપૂર્ણ બનાવ્યા છે અને સકામ કર્મ માટે બધાની પ્રવૃત્તિ થાય એ પ્રકારના વેદના અર્થ કર્યા છે. તો એ સંદર્ભમાં પ્રભુ એમ આજ્ઞા કરી રહ્યા છે કે સકામ કર્મ નિષ્ઠ થવું એ આત્મકલ્યાણનો માર્ગ નથી. એ ગતાગતમ કામ કામા લભંતે, એ આવા જવાનો જન્મ મૃત્યુનો ચક્ર ચાલતું રહે એ પ્રકારનો માર્ગ છે. એટલા માટે તારે નિષ્કામ કર્મનિષ્ઠ થવું જોઈએ. કર્મમાં તારો અધિકાર છે, સ્વર્ગ મળશે, આ ફલ મળશે, એની માટે તારી પ્રવૃત્તિ ન હોવી જોઈએ. પણ નિયત તારું જે કર્મ છે એ તારે કરવાનું છે. બસ એ કર્મનિષ્ઠ તારે થવું જોઈએ, એના ફલનિષ્ઠ તારે ન થવું જોઈએ. તો આ રીતનું સંદર્ભમાં નિષ્કામ કર્મ છે. એટલે નિયત કર્મ એ અનિવાર્યતયા, કેમ કે ન જાતું તિષ્ઠત્ય કર્મકૃત, કોઈ પણ કર્મ વિના રહી શકે નહીં. કર્મ તો થવાનું જ છે. જ્યારે અર્જુન એમ કહે છે કે હું યુદ્ધ નહીં કરું, આ યુદ્ધ ન કરવું એ પણ એનું કર્મ છે. આ વસ્તુ પ્રભુ સમજાવી રહ્યા છે. યુદ્ધ નહીં કરે તો શું કરીશ? તો ગાંડિયું છોડી દઈશ. તો ગાંડિયું છોડવું પણ એક કર્મ જ છે ને. જે કરીશ એ કર્મ. હું ભિક્ષા માંગીને જીવીશ તો ભિક્ષા માંગવાનું કર્મ કરીશ. કર્મ ત્યાગ તો થયો નહીં. જે પણ કરીશ એ કોઈક ને કોઈક કર્મ રૂપે જ થશે, કેમ કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કર્મ તો થવાના છે. તો નિયત કર્મ કર, ફલ સાથે વિષયને કન્ફ્યુઝ કરીને અને સંદેહમાં નહીં પડ, એ પ્રકારનો ભાવ પ્રભુ ત્યાં સમજાવી રહ્યા છે. વર્ણાશ્રમ વ્યવસ્થામાં નિયત કર્મને સ્પષ્ટતયા પરિભાષિત કરવામાં આવ્યા છે. આજના સંદર્ભમાં એ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એ સ્થિતિમાં આપણા સ્વભાવ, આપણી પરિસ્થિતિ, જે દેશકાલ, જે વયમાં આપણે છીએ, આ બધા સંદર્ભો સાથે આપણા માટે જે કર્મ આપણને પ્રતીત થાય છે કે પ્રભુએ આપણને આની માટે નિમ્યા છે અને એ આપણને પ્રાપ્ત છે, એને આપણે એ ભાવે કરવું જોઈએ કે આપણે કર્તવ્યમાં દક્ષ બનીએ, સ્કિલફુલ બનીએ કે મારું કર્મ છે એને મારે સારી રીતે કરવાનું છે. પરિણામ પ્રભુની ઈચ્છાનો વિષય છે, કેમ કે પ્રત્યેક પરિણામ પાછું કોઈક ને કોઈક નવા કર્મને ઉત્પન્ન કરવાનું જ છે. તો સતત કર્મ તો ચાલતા જ રહેવાના છે. તો પછી એના કરતાં કર્મ પર ધ્યાન આપીને અને કર્મમાં આપણી દક્ષતાને વધારીએ, સારા વિદ્યાર્થી બનીએ. કોઈ સ્પોર્ટ્સમાં આવે તો સારો સ્પોર્ટ્સ પર્સન, સ્પોર્ટ્સ પર ધ્યાન આપે. પછી સિલેક્શન થશે, નહીં થાય, આગળ શું થશે એ બધું બાજુ પર મૂકો, કેમ કે એ ચિંતાથી તો કશું થવાનું નથી. જે થવાનું છે આપણા કર્મ આપણા હાથમાં છે, એને સારી રીતે કરીએ એ પ્રભુ બોધ આપી રહ્યા છે. અને નિષ્કામતા હશે તો કોઈ ઉદ્વેગ નહીં થાય, કોઈ ચિંતા નહીં થાય અને સદા પ્રસન્નતા રહેશે. આજના યુવાનો ગીતાજીને કેવલ ધર્મગ્રંથ તરીકે ન જોવે અને પોતાના જીવનને સાચી દિશા પ્રાપ્ત કરાવનારા ઉત્તમ માર્ગદર્શક તરીકે જોવે, એ રીતે એની સાથે જોડાય. એના માટે શું કરવું જોઈએ? બસ ગીતાનો થોડોક અભ્યાસ કરીએ. સૌથી પહેલાં એક બહુ સારી પ્રક્રિયા અને પરિસ્થિતિ અને સંજોગ આજે આપણી સામે છે કે ગીતાજી માટે બધા આગ્રહી થયા છે. આજે સવારે આપણે જે સ્પર્ધાઓનું આયોજન